અમેરિકામાં વસતા લાખો ભારતીયોના આત્મસન્માન અને તેમની જીવનશૈલીને શંકાના દાયરામાં લાવી દેવાય છે. આ કડવું સત્ય છે દોસ્તો. જાણીને તમારી આંખો પણ ભીની થઈ જશે. અત્યારે અમેરિકામાં વસતા ભારતીયો માટે એક એવો વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે જેમાં આપણી ઓળખ, આપણી સંસ્કૃતિ, આપણી રહેણીકહેણી અને વિદેશી સમાજમાં ભળવા જેવા ગંભીર મુદ્દાઓ એક સાથે બહાર આવ્યા છે. આ આખો મામલો અમેરિકા સ્થિત એક જાણીતા આંત્રપ્રિન્યોર રજીબ ખાન સાથે જોડાયેલો છે, જેઓ સાન ફ્રાન્સિસ્કો અને ઓસ્ટિનમાં સ્થિત છે. તેઓ એક ડીપ ટેક કંપની જેનું નામ જેનરેટ છે તેના કો ફાઉન્ડર છે. તાજેતરમાં તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર અમેરિકામાં રહેતા અથવા ત્યાં જવાની ઈચ્છા રાખતા ભારતીયો માટે 23 મુદ્દાઓની એક બહુ જ વિગતવાર થ્રેડ શેર કરી છે. આ થ્રેડ જોતામાં વાયરલ થઈ ગઈ છે, પણ તેની સાથે એક બહુ મોટો વિવાદ પણ છેડાઈ ગયો છે. રજીબ ખાને પોતાની આ સલાહોમાં ભારતીયોને બહુ જ પ્રેક્ટિકલ એટલે કે વ્યવહારુ અભિગમ અપનાવવાની અને સ્થાનિક સંસ્કૃતિ સાથે અનુકૂલન સાધવાની વાત કરી છે. તેમનું માનવું છે કે ઇમિગ્રન્ટ્સે અમેરિકન સંસ્કૃતિને પડકાર આપવાને બદલે તેને સ્વીકારવી જોઈએ. તેમણે પોતાના એક મુદ્દામાં સ્પષ્ટ લખ્યું છે કે કેટલાક કલ્ચરલ નેરેટિવ્સ અમેરિકાને એક અત્યાચારી દેશ તરીકે રજૂ કરે છે, પણ હકીકતમાં તેવું નથી. અને જો કોઈ ઇમિગ્રન્ટ્સ આવી નકારાત્મક વિચારધારા રાખશે તો લોકોમાં તેના પ્રત્યે ખરાબ ભાવના જાગી શકે છે. રજીબ ખાને વધુમાં એમ પણ કહ્યું છે કે અમેરિકામાં વસતા ભારતીયોએ એ વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે તેઓ ત્યાં પોતાની મરજીથી ગયા છે અને એટલે જ ત્યાંના વાતાવરણ સાથે એડજસ્ટ કરવું બહુ જરૂરી છે. તેમણે ભારતીયોને વંશીય ભેદભાવ અને રાજકારણ સાથે જોડાયેલા વિવાદોમાં બિનજરૂરી રીતે ન પડવાની પણ સલાહ આપી છે, કારણ કે આ વિષયો દરેકના દૃષ્ટિકોણ સાથે મેચ થતા નથી અને તેનાથી સમાજમાં ઘર્ષણ પેદા થઈ શકે છે. રજીબ ખાને ઇમિગ્રન્ટ સમુદાયના વર્તન પર પણ આકરી ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું છે કે અવારનવાર લોકો માત્ર પોતાના જ ગ્રુપમાં સીમિત રહે છે, જે ક્યારેય બાકીના સમાજ સાથે અંતર પેદા કરી દે છે. પણ આ બધી વાતોમાં સૌથી વધુ ચર્ચા તેમની લાઇફસ્ટાઇલ અને ફિટનેસ પરની ટિપ્પણીઓની થઈ રહી છે. રજીબ ખાને જણાવ્યું છે કે ભારતીયોમાં સ્કિની ફેટ એટલે કે દેખાવમાં પાતળા પણ ચરબીમાં શરીર વધારે હોય બહુ સામાન્ય છે અને તેમને સુધારવા માટે હાઈ પ્રોટીન ડાયટની જરૂર પડે તો જીએલપીએસ જેવી વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. તેમનું કહેવું છે કે વાસ્તવિક દુનિયામાં લોકો તમારા દેખાવને બહુ મહત્વ આપે છે અને આ પાસાને જરા પણ નજરઅંદાજ ન કરવો જોઈએ. આ ઉપરાંત તેમણે આવનારી પેઢીઓ વિશે બહુ જ ગંભીર વાત કહી છે કે ભવિષ્યમાં આપણા બાળકો પોતાની મૂળ ભારતીય સંસ્કૃતિને પૂરેપૂરી જાળવી નહીં શકે, કારણ કે સમય જતાં સાંસ્કૃતિક પરિવર્તન આવવું નિશ્ચિત છે. આ 23 સલાહો પર સોશિયલ મીડિયાના યુઝર્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આ વાતોને બહુ જ વાસ્તવિક માની રહ્યા છે અને કહે છે કે ઇમિગ્રન્ટ્સે અમેરિકા પ્રત્યે આભારની લાગણી રાખવી જોઈએ. પણ બીજી તરફ એક બહુ મોટો વર્ગ એવો પણ છે જેણે આ સલાહોને સદંતર નકારી દીધી છે. અમેરિકામાં જન્મેલા ભારતીય મૂળના લોકોનું કહેવું છે કે દરેક વ્યક્તિને પોતાની ઓળખ પોતે નક્કી કરવાનો પૂરો અધિકાર છે અને કોઈ પણ વ્યક્તિએ આટલું બધું રિજિડ એટલે કે જડ ન બનવું જોઈએ. સોશિયલ મીડિયા પર લોકોએ રજીબ ખાનના દેખાવ અને વર્તન પરના કોમેન્ટ્સની બહુ જ આકરી ટીકા કરી છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું છે કે વાસ્તવિક જીવનમાં લોકો એટલા જડ નથી હોતા જેટલા ઓનલાઈન દેખાય છે અને એડજસ્ટમેન્ટ તો દરેક જગ્યાએ જરૂરી હોય છે. આ વિવાદ આપણને સમજાવે છે કે વિદેશમાં રહેતા ભારતીયો પાસે પોતાની ઓળખ જાળવવાનો પૂરો હક છે, પણ સાથે સાથે ત્યાંના સામાજિક નિયમોને સમજવા પણ બહુ જ પ્રેક્ટિકલ છે. આ બંને વચ્ચે સંતુલન જાળવવું એ દરેકની વ્યક્તિગત પસંદગી પર નિર્ભર હોય છે. આ વિવાદોમાંથી એ જ શીખવા મળે છે કે કોઈ પણ સલાહને આંધળી રીતે અનુસરવાને બદલે તેને પોતાની પરિસ્થિતિ મુજબ સમજવી જોઈએ, કારણ કે દરેક વ્યક્તિનો અનુભવ અને તેની જિંદગી
એકદમ અલગ હોય છે અને સફળતા માટે કોઈ એક જ ફોર્મ્યુલા બધા પર લાગુ પડતી નથી. ઇન્ડિયન્સે પોતાના અધિકારો સમજવા જોઈએ, પોતાની ઓળખનું સન્માન કરવું જોઈએ અને સાથે જ સ્માર્ટ નિર્ણયો લઈને સમાજમાં આગળ વધવું જોઈએ. દોસ્તો, રજીબ ખાનની આ વાત તમને કેવી લાગી તે કોમેન્ટ જરૂર કરજો અને દરેક ગુજરાતી સાથે આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.